છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં આગળનો એક ટોપિક છે આપણી પાસે અધિશોષણ સમતાપ વક્ર. એમાંથી એક પ્રશ્ન પૂછાતો હોય છે, ફ્રુનલીચ અધિશોષણ સમતાપ વક્ર સમજાવો. હવે પહેલા આપણે સમજી લઈએ કે અધિશોષણ સમતાપ વક્ર કોને કહેવાય. અધિશોષણ આપણે અગાઉ ભણી ગયા છીએ. હવે એક ઉદાહરણ તમને અહીં આપું છું કે આ એક બોક્સ જેની અંદર આ એક પ્લેટિનમ ધાતુનો ટુકડો લીધેલો છે અને આ બોક્સની ઉપર એક નાનું અમથું છિદ્ર રાખેલું છે. હવે અહીંયાથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ. શરૂઆતમાં હાઇડ્રોજન વાયુનું દબાણ ખૂબ જ ઓછું છે, એટલે 5-6 અણુઓ અહીંયા દર્શાવી દઈએ. આવી રીતે છે. હવે ધીમે ધીમે હું હાઇડ્રોજન વાયુના અણુઓ વધારું છું, એટલે કે દબાણ વધારું છું. એટલે હાઇડ્રોજન વાયુનું આ પ્લેટિનમની સપાટી ઉપર શું થવા મળશે? અધિશોષણ થવા મળશે. એટલે પહેલી વસ્તુ અહીંયા આપણે કે જે પણ પ્લેટિનમ છે એ પ્લેટિનમનું દળ, જેને આપણે શું રાખીએ? એમ. એમ એટલે અધિશોષકનું દળ થશે. અને એની ઉપર કેટલો વાયુ અધિશોષિત થયો એને મેં રાખી દીધું એક્સ. હવે આ એક્સ બાય એમ ને શું કહેવામાં આવે છે? અધિશોષણની માત્રા. એક્સ બાય એમ ને શું કહીએ છીએ આપણે? અધિશોષણની માત્રા. તો હવે સમતાપ વક્ર સમજીએ. પહેલા આપણને બેઝિક એટલો ખ્યાલ હોવો જોઈએ. એક્સ બાય એમ શું છે? અધિશોષણની માત્રા છે, જેમાં એમ શું થશે? અધિશોષકનું દળ. એમ થશે અધિશોષકનું દળ અને એક્સ થશે અધિશોષિત થતો વાયુનો જથ્થો. એક્સ એ કેટલો વાયુ અધિશોષિત થાય છે એનું પ્રમાણ છે, એનો જથ્થો છે. હવે સમતાપ વક્ર કોને કહેવાય? વક્ર એટલે આલેખ, સમતાપ એટલે અચળ તાપમાને. બધું ભેગું કરો કે અચળ તાપમાને, આ પ્રયોગ આપણે અચળ તાપમાને કરેલો છે. અચળ તાપમાને ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુની માત્રા, એટલે કે એક્સ બાય એમ, એ માત્રા આપણે દબાણ, અહીંયા શરૂઆતમાં દબાણ ઓછું હતું, પછી દબાણ વધાર્યું, એટલે કે દબાણના ફેરફાર સાથે દર્શાવીએ છીએ, જેને શું કહેવામાં આવે છે? સમતાપ વક્ર કહેવામાં આવે છે. તો પહેલી તો વ્યાખ્યા તમને અંદર આપેલી છે. સમતાપ વક્ર, અધિશોષણ સમતાપ વક્ર કોને કહેવાય? તો અચળ તાપમાને ઘન અધિશોષ પર અધિશોષિત થતા વાયુની માત્રાનું વિચરણ, એટલે કે ફેરફાર, એક્સ બાય એમ નું વિચરણ ને દબાણના ફેરફાર સાથે દર્શાવવામાં આવતા વક્રને અધિશોષણ સમતાપ વક્ર કહે છે. આ અધિશોષણ સમતાપ વક્ર છે. હવે પોઈન્ટ નંબર 2, અચળ તાપમાને આપણે અહીંયા દર્શાવ્યું. જો તાપમાન બદલાય તો શું થાય એ આપણે બીજો પોઈન્ટ અહીંયા સમજીશું. જો તાપમાન બદલાય તો અધિશોષણની માત્રા પણ બદલાશે. એટલે કે તાપમાનના
વધારા સાથે અધિશોષણની માત્રા ઘટે છે. એક પોઈન્ટ આવશે આ તમારે. હવે હું તમને અહીંયા એક આલેખ આપું છું. આ રીતનો આલેખ. આ આલેખની અંદર આપણે x/m લઈએ છીએ y અક્ષ ઉપર અને x અક્ષ ઉપર આપણે વાયુનું દબાણ લઈએ છીએ. હવે આપણે દબાણ વધાર્યું તો અધિશોષણ વધે છે. મેં તમને હમણાં બોક્સમાં પ્રયોગ કરીને બતાવ્યો. દબાણ વધાર્યું તો અધિશોષણ વધ્યું. હું અહીંયા 3 અલગ અલગ તમને આવી રીતે આપું છું. 1, 2 અને 3. વેલ્યુ નથી યાદ રાખવી. તમે ધારો કે આને T1 રાખવા, T2 રાખવા, T3 રાખવા. વેલ્યુ ચોપડીમાં આપી છે કે 195, 244 અને એનાથી પણ વધારે 253. પણ આપણે T1, T2 અને T3 રાખીએ. હવે અહીંયા સમજવું છે કે આ ત્રણેયમાંથી વધારે તાપમાન કયું હશે. તો આ પોઈન્ટની મદદથી સમજી શકાય. જો તાપમાન વધે તો અધિશોષણની માત્રા ઘટે. તો આ 3 વક્રમાંથી સૌથી ઓછું અધિશોષણ કયા તાપમાને થયું હશે? T3. એટલે T3 તાપમાન તમારું વધારે થઈ ગયું હશે. તો હું લખી શકું T3 ગ્રેટર દેન T2 ગ્રેટર દેન T1. T1 એ સૌથી નીચું તાપમાન હશે એટલે ત્યાં અધિશોષણ સૌથી વધારે થયું હશે અને T3 સૌથી ઊંચું તાપમાન હશે એટલે ત્યાં અધિશોષણ ઓછી માત્રામાં થયું હશે. તમે જોઈ શકો છો દબાણ વધારો એટલે અધિશોષણ વધે છે, પણ અમુક દબાણે અધિશોષણની માત્રા કેવી થઈ જાય છે? અચળ થઈ જાય છે. પછી વધે નહીં. બરોબર? અમુક લેવલ સુધી વધે. પછી એ સપાટી ઉપર જેટલા અણુ અધિશોષિત થવાના હતા એટલા થઈ ગયા, હવે થશે નહીં. એટલે અહીંયા અધિશોષણની માત્રા કેવી થઈ ગઈ? અચળ થઈ ગઈ. તો આ બેઝિક સમજૂતી હતી. અધિશોષણ સમતાપી વક્ર કોને કહેવાય? અધિશોષણ સમતાપી વક્રમાં તાપમાનનો વધારો થાય તો અધિશોષણની માત્રામાં ઘટાડો થશે. હવે આપણે અગત્યનું અધિશોષણ સમતાપી વક્ર એ અહીંયા ભણવાનું છે. આમ તો ટોટલ 5 છે. જૂના સિલેબસમાં 2 આવતા હતા, પણ હવે આ નવા સિલેબસમાં 1 કાઢી નાખ્યું છે. અધિશોષણ સમતાપી 2 ભણવાના થતા હતા જૂના સિલેબસમાં. લેંગમ્યુર અધિશોષણ સમતાપી અને બીજું એક ફ્રુન્ડલીચ. આપણે અહીંયા ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ભણવાનું છે. તો હવે હું આને ઇરેઝ કરીને આખું ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે એને સમજીએ. તમને પ્રસ્તાવનામાં આપ્યું હતું. હવે ક્વેશ્ચન અહીંયા આવે છે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજાવો. તો ફ્રુન્ડલીચ એ વૈજ્ઞાનિકનું નામ છે અને ફ્રુન્ડલીચે અધિશોષણની માત્રા અને જે વાયુ અધિશોષિત થતો હોય છે તેનું દબાણ એમના વચ્ચેનો એક જથ્થાત્મક ખ્યાલ રજૂ કર્યો છે. તો પહેલા તો એનો નિયમ આપણે લખીએ કે જ્યારે ઘન અધિશોષક પર જો વાયુ અધિશોષિત થતો હોય તો અધિશોષણની માત્રા એટલે કે કેટલું અધિશોષણ થયું? અધિશોષણની માત્રા. ચલો અધિશોષણની માત્રા શેને વડે દર્શાવીશું? x/m. હમણાં અહીંયા સમજાવ્યું. અધિશોષણની માત્રા તે અધિશોષિત થતા વાયુના દબાણ P ને સમપ્રમાણમાં હોય છે. આ થઈ ગયો એનો નિયમ, ફ્રુન્ડલીચનો નિયમ. હવે આપણે પોઈન્ટ બીજો લઈએ કે જો
અધિશોષકનું દળ m હોય અને અધિશોષિત થતા વાયુનો જથ્થો x હોય તો તેને ગાણિતીય સ્વરૂપે નીચે પ્રમાણે દર્શાવી શકાય. પોઈન્ટ નંબર 2, જો અધિશોષકનું દળ m હોય અને અધિશોષિત થતા વાયુનો જથ્થો x હોય તથા દબાણ P હોય તો ગાણિતીય સ્વરૂપે લખતા તો જો ગાણિતીય સ્વરૂપે આપણે લખીએ છીએ x/m પ્રપોર્શનલ p, પણ અહીંયા કઈક અચળાંક આવે છે 1/n. 1/n જ્યાં n એક અચળ કિંમત હોય છે જેનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે હોય છે. ચલો હવે આનું સાદુરૂપ આપવાનું થશે. x/m બરાબર k p 1/n. હવે અહીંયા લખી શકાય જ્યાં k અને n બરાબર અચળાંકો. k અને n ને આપણે શું કહીશું? અચળાંકો કહીશું. બાકી x, m અને p તો અહીંયા લખ્યું જ છે એટલે ખ્યાલ આવી જાય. હવે આને આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો સમીકરણ 1 ની બંને બાજુ log લેતા. જો સમીકરણ 1 ની બંને બાજુ log લઈએ તો શું થશે? તો મળશે આપણને log x/m બરાબર, હવે જો હું અહીંયા log લખું પછી k * p 1/n. હવે ઇન્ટુ છે એટલે બંનેને log સેપરેટલી આપું એટલે ઇન્ટુનું શું થશે? મલ્ટીપ્લાય થશે. માટે log x/m બરાબર log k પ્લસ આ ઘાતાંક આગળ આવશે 1/n અને log p થશે. હવે આપણે આને સમીકરણ નંબર આપીએ 2. હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે ફ્રુનલીચ અધિશોષણ સમતાપીનો આલેખ બતાવવાનો છે. તો અહીંયા એક પોઈન્ટ લખીશું. ઉપરના સમીકરણને ઢાળના સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા. તો જો y બરાબર log x/m આવે છે, c બરાબર log k મળે છે, m એટલે 1/n અને x એટલે શું મળે છે? log p. તો અહીંયા તમે લખી શકો તમારે y વિરુદ્ધ x નો આલેખ બતાવવાનો થશે એટલે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરતા log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીધી રેખા મળશે જેમાં ચલો એક સીધી રેખા મળશે જેમાં m એટલે સ્લોપ ઢાળ, તો ઢાળનું મૂલ્ય જેમાં ઢાળનું મૂલ્ય શું આવશે? 1/n તથા આંતરછેદનું મૂલ્ય શું મળશે? જો c એટલે આંતરછેદ log k મળે છે. અહીંયા સુધી આખો ગ્રાફ ઉપરથી પોઈન્ટ લખ્યો. તો ગ્રાફ હવે બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું, અડધા માર્ક્સ કા 1 માર્ક્સનો ગ્રાફ હોય છે. તો જો ગ્રાફ સિમ્પલ આવી રીતે બનશે તમારે.
આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. ચલો વાય અક્ષ બરાબર શું લેવાનું થશે? log x બાય એમ. અને એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે? log p. હવે સીધી રેખા છે અને ઢાળ તમારો પોઝિટિવ છે, એટલે રેખા તમારે સીધી આવી રીતે દર્શાવવાની. આમ અહીંયા આ થઈ ગયો એનો ઢાળ. અહીંયા તમે ઢાળ આવી રીતે દર્શાવી શકો કોઈ પણ બે બિંદુએ. આ જે ઢાળનું મૂલ્ય છે એ ઢાળનું મૂલ્ય આપણને કેટલું મળ્યું હતું? 1/n. 1/n ઢાળનું મૂલ્ય. અને આ સીધી રેખા વાય અક્ષને જે બિંદુમાં અહીંયા છેદે અને આ જેટલો ગેપ હોય આ ગેપને આપણે શું કહીશું? આંતરછેદ. અને આંતરછેદનું મૂલ્ય કેટલું મળે છે? log k જેટલું મળે છે. ક્લિયર? તો આ થઈ ગયો આલેખ. હવે કે કોઈ પણ વાયુનું ઘન પદાર્થ પર અધિશોષણ થાય છે તે ફ્રુનલીચને અનુસરે છે કે નથી અનુસરતું તે સમજવા માટે શું કરવાનો? log x બાય એમ વિરુદ્ધ log p નો આલેખ બનાવવાનો. જો આલેખ સીધી રેખા મળે તો તે ફ્રુનલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે, અને જો આલેખ ઉપર જતો હોય પાછો નીચે ઉપર નીચે સીધી રેખા ન મળે તો એ ફોલો કરતો નથી, એટલે કે અનુસરતો નથી. હવે એક છેલ્લો પોઈન્ટ, એ ખાસ એમસીક્યુ માટે પણ ઘણી વખત પૂછાતો હોય છે. અહીંયા 1/n ની કિંમત આપણે બે અલગ અલગ લઈએ. તો જો પહેલું અહીંયા લખું છું, જો ફ્રુનલીચ સમીકરણમાં 1/n બરાબર 0 લેતા, એક વખત આ ફ્રુનલીચ સમીકરણ નંબર 1 માં 1/n ની કિંમત 0 લેવાની છે. તો જો શું થશે અહીંયા? તો અહીંયા સમીકરણ તમે પહેલા લખો x બાય એમ બરાબર kp. 1/n ની જગ્યાએ અહીંયા 0 મૂક્યું. હવે કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 1. તો તમને અહીંયા શું મળશે? તો x બાય એમ બરાબર k. k એટલે અચળ છે, એ તો અચળાંક છે. જો મેં લખ્યું કે તો અચળાંક છે તો અહીંયા કહી શકાય, પોઈન્ટ ચોપડીમાંથી લખવાનો છે, મેં મેથેમેટિકલ લખ્યું છે કે જો ફ્રુનલીચ સમીકરણમાં 1/n બરાબર 0 હોય તો અધિશોષણની માત્રા એ દબાણથી સ્વતંત્ર હોય છે, અચળ હોય છે. ક્લિયર? પોઈન્ટ નંબર 2, જો ફ્રુનલીચ સમીકરણમાં 1/n બરાબર 1 લેતા, તો તમે હવે અહીંયા 1/n બરાબર 1 લઈ લો તો શું મળશે? તો જવાબ આવશે x બાય એમ બરાબર kp/1. એટલે કે x બાય એમ બરાબર k ઇન્ટુ p. એટલે આવી રીતે લખી શકાય, x બાય એમ ચલે છે p. તો અહીં લખી શકાય દબાણને સમપ્રમાણમાં મળે છે. અને ઉપર કેવું હતું? દબાણથી સ્વતંત્ર હતું, અચળ મળ્યું હતું માટે. તો આ થઈ ગયું મિત્રો ફ્રુનલીચ અધિશોષણ સમતાપી. લખી નાખો આને. પછી એના નીચેનો પોઈન્ટ આપણે જોઈએ છે દ્રાવણમાં થતું અધિશોષણ, એના માટેના વક્રો. જો એના પછી થોડા સમીકરણો મેં રહેવા દીધા છે, કારણ કે એના એ જ સમીકરણો છે, માઇનોર ચેન્જીસ છે. દ્રાવણ કલામાંથી અધિશોષણ, એનો અર્થ શું થતો હોય છે? તો એક ઉદાહરણ લઈને આપણે સમજીએ કે એક બીકરના અંદર આપણે પહેલા પાણી ભરી દીધું. હવે આ પાણીની અંદર આપણે એસિટિક એસિડને ડિઝોલ્વ કરીએ છીએ. એસિટિક એસિડ છે. અને હવે શું કરીએ છીએ? એસિટિક એસિડ વાળા દ્રાવણ, આ એસિટિક એસિડનું દ્રાવણ બન્યું. ચલો અહીં લખી આપીએ.
એસિટિક એસિડનું દ્રાવણ. હવે હું શું કરું, આ દ્રાવણની અંદર હું કોઈ ઘન પદાર્થ નાખી દઉં. ધારો કે ચારકોલ, આપણે જાણીએ છીએ સારો એવો અધિશોષક છે, તો અહીંયા મેં તળિયે ચારકોલ નાખી દીધો. આ ચારકોલનો પાવડર, ચારકોલનો પાવડર આ ઘન પદાર્થ છે. એસિટિક એસિડ અહીંયા શું છે, દ્રાવ્ય પદાર્થ છે. તો પહેલો જ પોઈન્ટ અહીંયા કે કોઈ પણ ઘન પદાર્થ પર દ્રાવણ કલામાં રહેલો દ્રાવ્ય પદાર્થ અધિશોષિત થાય છે. હવે આ વસ્તુ આ પ્રયોગ દ્વારા અવલોકી શકાય. આપણે કઈ રીતે, તો મેં તમને સેટઅપ આપી દીધું કે એસિટિક એસિડનું દ્રાવણ બનાવ્યું, ચારકોલ નાખી દીધો, અને પછી થોડા સમય પછી અવલોકન કરતા જણાય છે કે દ્રાવણમાં એસિટિક એસિડની સાંદ્રતા ઘટી ગઈ. કેમ આવું થયું હશે, તો એસિટિક એસિડના જે કણો હશે, આ દ્રાવ્ય કણો, એ દ્રાવ્ય કણો શું થયા હશે, ચારકોલની સપાટી પર જમા થઈ ગયા હશે, આકર્ષાઈને જળવાઈ ગયા હશે. એટલે દ્રાવણની અંદરથી એસિટિક એસિડનું પ્રમાણ ઓછું થઈ ગયું. એસિટિક એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય તો આ દ્રાવણની જે સાંદ્રતા હોય એ સાંદ્રતા શું થાય, ઘટી જાય. ક્લિયર? આ એક પહેલું એક્ઝામ્પલ તમને ચોપડીમાં જોવા મળશે. બીજું એક્ઝામ્પલ છે કે અમુક લિટમસના દ્રાવણ હોય, એના અંદર જો લિટમસ પત્ર નાખીએ લિટમસના દ્રાવણને, તો એમાં એનો રંગ દૂર થતો હોય છે, રંગવિહીન બનતું હોય છે. તો આવા 2-3 ઉદાહરણો છે આપણી પાસે અંદર. હવે એની નીચે તમને દ્રાવણ કલામાં જે અધિશોષણ થાય એના 4 પોઈન્ટો અગત્યના તારવીને કાઢેલા છે. પોઈન્ટ નંબર 1, જે આગળ પણ આપણે સમજાવ્યું હતું કે દ્રાવણમાં જે પણ અધિશોષણ થતું હોય છે તે તાપમાન સાથે સંબંધિત હોય છે. એટલે કે તાપમાન વધારવામાં આવે તો અધિશોષણની માત્રા ઘટે છે. પહેલો પોઈન્ટ અંદર ચોપડીમાં જુઓ ધ્યાનથી, આપેલો છે. જો અંદર હું જોડે વાંચીને સમજાવું છું કે અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે. પોઈન્ટ નંબર 2 કે તમારી પાસે આ ચારકોલ છે, આ ચારકોલની જેટલી સપાટી વધારે હશે, જેટલી સંપર્ક સપાટી વધારે હશે, તેટલું વધારે અધિશોષણ થશે. અને સંપર્ક સપાટી વધારે એટલે કે ક્ષેત્રફળ વધારે. તો બીજો પોઈન્ટ આવશે, આ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધારે તેટલું અધિશોષણ વધારે થશે. પોઈન્ટ નંબર 3 કે આપેલ આ દ્રાવણમાં આ દ્રાવ્ય કણોની સંખ્યા જેટલી વધારે તેટલું અધિશોષણ વધારે. દ્રાવ્ય કણોની સંખ્યા વધારે ક્યારે હોય, જ્યારે સાંદ્રતા વધારે હોય ત્યારે. તો ત્રીજો પોઈન્ટ આવશે, સાંદ્રતા જેટલી વધારે તેટલું અધિશોષણ થશે, વધારે થશે. અને લાસ્ટ પોઈન્ટ, ઘન પદાર્થ ચારકોલને આપણે શું કહેવાય, અહીંયા અધિશોષક, અને અહીંયા દ્રાવ્ય એસિટિક એસિડને આપણે શું કહીશું, અધિશોષિત. તો છેલ્લો પોઈન્ટ, અધિશોષણની માત્રા આ બંનેના સ્વભાવ પર પણ આધાર રાખે છે. તો 4 પોઈન્ટ અંદરથી વાંચો. પેલો તો વાંચી લીધો. બીજો જુઓ, અધિશોષણની માત્રા અધિશોષકની સપાટી ક્ષેત્રફળ વધારતા વધે છે. અધિશોષણની માત્રા દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા પર પણ આધાર રાખે છે. અને મેં કહી દીધું, સાંદ્રતા વધારે તો અધિશોષણ વધારે. અધિશોષણની માત્રા આ બંનેના સ્વભાવ પર પણ આધાર રાખે છે. હવે જો તમારે દ્રાવણ કલામાં અધિશોષણ સમજાવવું હોય તો સમજાવી શકાય ફ્રુનલીચ સમીકરણની જેમ જ. પણ ફેરફાર શું હોય છે, તો દ્રાવણની અંદર આપણે સાંદ્રતા લઈએ છીએ. સાંદ્રતા એટલે કન્સન્ટ્રેશન સી. અને આગળનો જે પ્રયોગ કર્યો તો એમાં મેં તમને એક બોક્સ આપ્યું હતું, એમાં પ્લેટિનમનો એક ટુકડો રાખ્યો હતો અને ઉપરથી હાઇડ્રોજન વાયુ આવ્યો હતો. એટલે ત્યાં હાઇડ્રોજન વાયુ આપણે દબાણથી પસાર કર્યો હતો, એટલે દબાણ રાખ્યો હતો. એટલે જ્યાં પણ દબાણનો પી છે તે કાઢીને તમારે સાંદ્રતાનો સી કરી દો, તો એ જ રીતના સમીકરણો અહીંયા પણ બનાવી શકાય. તો x બાય આવી રીતે લખી શકાય.
હવે આલેખ બતાવો હોય તો શું કહેવાય? log x/m વિરુદ્ધ log c નો આલેખ દોરતા સીધી રેખા મળે છે. તો છેલ્લા પેરેગ્રાફમાં તમને આ વસ્તુ આપેલી છે. બરોબર. તો છેલ્લી 3 લાઈનમાં તમને આપેલું છે કે અધિશોષણની માત્રા કઈ રીતે અહીંયા અવલોકી શકાય છે. તો શરૂઆતમાં આ એસિટિક એસિડનું પ્રમાણ વધારે મળે છે, એટલે કે x/m નું મૂલ્ય કેવું મળે છે? વધારે મળે છે, કારણ કે x વધારે હોય. પછી શું થશે? x ધીમે ધીમે અધિશોષિત આના ઉપર આવશે, એટલે દ્રાવણમાંથી એસિટિક એસિડનું પ્રમાણ ઘટી જશે. હવે કેટલું ઘટ્યું? તો શરૂઆતમાં જે x/m હતું એ અને અંતિમ અવસ્થામાં જે x/m મળ્યું એ બંનેની બાદબાકી કરો એટલું તમારે અહીંયાથી અધિશોષિત થયું હશે. તો જો છેલ્લી 3 લાઈનમાં આપેલું છે કે આને પ્રાયોગિક રીતે એસિટિક એસિડની જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો લઈને પારખી શકાય છે. જુદા જુદા ફ્લાસ્કમાં દ્રાવણના સરખા કદ સાથે અધિશોષક ઉમેરવામાં આવે તો જુદા જુદા ફ્લાસ્કમાં અધિશોષણની બાદ સાંદ્રતા નક્કી કરવામાં આવે અને પ્રારંભિક અને અંતિમ સાંદ્રતાના તફાવતના મૂલ્યને આપણે શું આપી દઈશું? x આપી દઈશું. બસ આજના પિરિયડમાં એટલું તૈયાર કરવું.